હંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વચ્છાયાણમ નમો લોહી સબ સાહુણમ એસો પંચ નમોકારો સબ પાપ પણાસણો મંગલાણમ ચ સભેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રમણ ભગવાન મહાવીર સ્વામીના ચરણ કમળમાં તથા સદગુરુદેવના ચરણ કમળમાં ઉપકારી સર્વ સંત સતીજીના ચરણ કમળમાં આપણા સૌના ભાવપૂર્વક અવિરામ કોટી કોટી વંદના. જય જિનેન્દ્ર. તારીખ 19/5/26 ધર્મકથા. આજની આપણી કથાનું નામ છે પરદેશી રાજાનું પરિવર્તન. આજની આપણી કથાનું નામ છે પરદેશી રાજાનું પરિવર્તન. પરદેશી રાજા કોણ હોય છે, કેવા હોય છે, કોનો સત્સંગ થાય છે, કોણ એમને ગુરુ પાસે લઈ જાય છે અને જીવનમાં કેવી રીતે પરિવર્તન આવે છે, આત્મકલ્યાણ કેવી રીતે કરે છે, એ બધું આ કથામાંથી આપણે જાણવાનું છે. પરદેશી રાજાનું પરિવર્તન. આજની કથાનું નામ છે પરદેશી રાજાનું પરિવર્તન. શ્વેતાંબિકા નામની નગરી હોય છે. એ નગરીની અંદર પરદેશી રાજા નામે એક રાજા હોય છે. રાજાનું નામ પરદેશી રાજા અને રાણીનું નામ સુરીકંતા હોય છે. આ પરદેશી રાજા નાસ્તિક હોય છે. એ પોતે ધર્મમાં માનતા નથી, આત્મામાં માનતા નથી. આ પરદેશી રાજા આત્માને માનતા હોતા નથી. એમને એવો ખ્યાલ હોય છે કે જીવ નથી. જીવ હોય તો દેખાતો કેમ નથી? જીવ આપણને દેખાતો કેમ નથી? માટે શરીર અને જીવ, શરીર અને આત્મા એક જ છે. આત્મા જુદો નથી. આત્મા એ જ શરીર અને શરીર એ જ આત્મા. આત્મા જેવી કોઈ વસ્તુ નથી. આત્મા જેવો કોઈ પદાર્થ નથી, એવું આ પરદેશી રાજા માનતા હોય છે. આ પરદેશી રાજા આત્માને માનતા નથી, એટલે પુણ્ય પાપને પણ માનતા નથી, પુનર્જન્મને પણ માનતા નથી. એ બધું ન માનવાના કારણે એ પોતે નાસ્તિક હોય છે. નાસ્તિક હોય છે એટલું જ નહીં, અધાર્મિક પણ હોય છે. પ્રજા પાસેથી વધારે કર વસૂલ કરે, ખાવું પીવું, એસારામ કરવા, માંસાહાર કરવો, એવો અધર્મ પણ આ પરદેશી રાજાના જીવનમાં હોય છે.
બે મોટા દોષ હોય છે પરદેશી રાજાના જીવનમાં. એક નાસ્તિકતા અને બીજું અધર્મ. પરદેશી રાજા ક્રૂર હોય છે, પરદેશી રાજા ઘાતકી હોય છે, પરદેશી રાજા કોઈની દયા ન ખાય, કારણ કે ધર્મ અને કર્મમાં એમને વિશ્વાસ નથી. એ પોતે આત્માને માનતા નથી, એટલે આત્મા પરભવમાં જાય છે, સુખ દુઃખ ભોગવે છે, એવી વાતને પણ એ માનતા હોતા નથી. જે છે એ બધું શરીર સાથે જ પૂરું થઈ જાય છે. આત્મા એ જ શરીર અને શરીર એ જ આત્મા. આવી માન્યતા પરદેશી રાજાની હોય છે. જૈન દર્શન પ્રમાણે અને બીજા દર્શનો પ્રમાણે પણ સત્ય એ છે કે આત્મા અને શરીર જુદા છે. આત્મા પણ છે અને શરીર પણ છે. આત્મા ચેતન છે, શરીર જડ છે. આત્મા અરૂપી છે, જ્યારે શરીર રૂપી છે. આવું જ્ઞાન પરદેશી રાજા પાસે હતું નહીં. બસ આત્મા કેમ દેખાતો નથી? દરેક વસ્તુઓ દેખાય છે, તેવી રીતે આત્મા પણ કેમ દેખાતો નથી? અને દેખાતો નથી માટે નથી. પુનર્જન્મ પણ નથી, રીબર્થ પણ નથી, પુણ્ય પાપ કશું નથી. આવી નાસ્તિકતા પરદેશી રાજાના મન ઉપર સવાર થઈ ગઈ હોય છે. આ પરદેશી રાજા નાસ્તિક તો ખરા, પણ સાથે અધર્મ પણ ખૂબ કરે. એ પરદેશી રાજાને એક ચિત્ત નામે સારથી હોય છે. ચિત્ત નામના મંત્રી હોય છે. મંત્રીનું નામ ચિત્ત. એ ચિત્ત ધાર્મિક હોય છે. આ ચિત્ત સારથી ધાર્મિક હોય છે, દયાળુ હોય છે, પુણ્ય અને પાપમાં માનતા હોય છે. એ ચિત્ત સારથીને મનમાં એમ રહ્યા કરે કે અમારા રાજા પરદેશી જો ધાર્મિક બને તો સારું, એમનું પણ કલ્યાણ થાય અને પ્રજાનું પણ કલ્યાણ થાય. ચિત્ત સારથીને આ ચિંતા રહેતી કે ક્યારે બી તક મળે અને હું મારા રાજા પરદેશી રાજાને નાસ્તિકમાંથી આસ્તિક બનાવવું. શું કરવું, કેમ કરવું, એનો વિચાર ચિત્ત સારથી કર્યા કરે. આ પરદેશી રાજા પાસે આ ચિત્ત સારથી એમના મંત્રી હોય છે. મંત્રી કહો, મિત્ર કહો, મોટા ભાઈ કહો, સારથી કહો, જે કહો તે. બસ એક આ ચિત્તની સાથે જ પરદેશી રાજાને સંબંધ હોય છે. ચિત્તનું કહ્યું માને. ચિત્ત ક્યારેક સારથી બને, રથ ચલાવે. ચિત્ત પરદેશી રાજા સાથે ફરવા જાય. ચિત્ત સારથી પરદેશી રાજા સાથે મંત્રણા કરે. પરદેશી રાજા અને ચિત્ત સારથી બંનેની જોડી હોય છે. એકવાર ચિત્ત સારથી
ઘોડાઓને ખરીદવા માટે શ્રાવસ્તી નગરી જાય છે અને ત્યાં પોતાના ગુરુ કેસી સ્વામીને મળે છે. કેસી સ્વામી ખૂબ સમર્થ હોય છે, ખૂબ જ્ઞાની હોય છે. ચિત્ત સારથી કેસી સ્વામીને વંદન કરે છે અને કહે છે કે હે ભગવાન, તમે મારા ગુરુ છો, મેં તમારી પાસે 12 વ્રત આદર્યા છે. આપ એકવાર શ્વેતાંબિકા નગરી પધારો. મારા રાજાને, અમારા રાજા જે પરદેશી રાજા છે, એમને તમે ધાર્મિક બનાવો. ચિત્તસારથી કેસી સ્વામીને વિનંતી કરે છે. કેસી સ્વામી જવાબ આપે છે કે જેવો અવસર તમારા ભાવ પ્રમાણે હું જરૂર કોઈ વાર શ્વેતાંબિકા નગરી આવીશ. અને એ અવસર આવી ગયો. કેસી સ્વામી જે પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુ હોય છે, જેમની પાસે 4 જ્ઞાન હોય છે. કેસી સ્વામી કોણ હોય છે? તો કે 23મા તીર્થંકર ભગવાન પાર્શ્વનાથની પરંપરાના સાધુ હોય છે, ખૂબ સમર્થ હોય છે. એમની પાસે 4 જ્ઞાન હોય છે: મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્યવ જ્ઞાન અને કેવળ અને મનઃપર્યવ જ્ઞાન. 4 જ્ઞાન હોય છે. આ કેસી સ્વામી વિહાર કરતા કરતા શ્વેતાંબિકા નગરીમાં પધારે છે. બહાર ઉદ્યાનમાં ઉતરે છે. મૃગ નામનું ઉદ્યાન હોય છે. એની અંદર કેસી સ્વામી પોતાના પરિવાર સાથે પધારે છે. ચિત્તસારથીને ખબર પડી. ચિત્તસારથી હવે પરદેશી રાજાને લઈ જવાનો પ્રયત્ન કરે છે. સીધે સીધું કહે તો પરદેશી રાજા ન માને, આવવા તૈયાર ન થાય, કારણ કે એ ધર્મ અને ધર્મ ગુરુઓમાં માનતા ન હતા. ચિત્તસારથી યુક્તિ કરે છે, એક પ્લાન બનાવે છે ચિત્તસારથી, અને પરદેશી રાજાને કહે છે કે આપણે ચાલો, નવા ઘોડા આપણે કંબોજ દેશમાંથી લાવ્યા છીએ, એની પરીક્ષા કરવા માટે આજે આપણે રથ ઉપર ઘોડાઓ બેસીને ઘોડાઓની પરીક્ષા કરીએ. પરદેશી રાજા તૈયાર થઈ જાય છે. રથને ચિત્તસારથી ચલાવે છે. પરદેશી રાજા પાછળ બેઠા છે. ચિત્તસારથી જાણી જોઈને રથને ખૂબ દૂર દૂર સુધી લઈ જાય છે. કંબોજ દેશના ઘોડાઓ પણ ખૂબ તીવ્ર ગતિના હોય છે. ક્યાંય દૂર જતા રહ્યા. વેગીલા ઘોડાઓ, તેજ ગતિવાળા ઘોડાઓ, એવા ઘોડાઓથી સાથે રથમાં બેસીને જતા જતા પરદેશી રાજા હવે થાકી ગયા. ભૂખ અને તરસથી થાક્યા. ધૂળ બધી ઉડતી હોય છે, એનાથી પણ પોતે ખિન્ન બની ગયા અને હવે થોડોક થાક ઉતારવો પડશે. ચિત્તસારથીને કહે છે. ચિત્તસારથી આ ક્ષણની રાહ જોતા હોય છે. ચિત્તસારથી જાણી જોઈને ધીરે ધીરે હવે
પોતાના રથને જ્યાં કેસી સ્વામી બિરાજે છે તે ઉદ્યાનમાં લઈ જાય છે. ચિત્તસારથીને મનમાં એમ છે કે આજે ગમે તેમ કરીને પરદેશી રાજાને કેસી સ્વામીનો ભેટો કરાવવું. ફરીથી ચિત્તસારથીને એમ છે કે આજે ગમે તેમ કરીને મારા રાજા પરદેશી રાજાને કેસી સ્વામી ગુરુનો ભેટો કરાવવું, એ અધર્મમાંથી ધર્મમાં આવે, એ નાસ્તિકમાંથી આસ્તિક બને, એવો મારે પ્રયત્ન કરવો છે. એમણે બનાવેલા પ્લાનમાં એ સફળ થાય છે. રથ પોતે જ્યાં કેસી સ્વામી બિરાજતા હોય છે એ ઉદ્યાનમાં જ લઈ જાય છે. ત્યાં થાક ઉતારવા માટે પ્રયત્ન કરે છે. બગીચાના માણસો પોતાના રાજા પરદેશી રાજાને આવેલા જોઈને આગતા સ્વાગતા કરે છે. આરામ કરવા માટે રૂમ ખોલી આપે છે, ભોજન કરાવે છે, પાણી પીવડાવે છે. પરદેશી રાજા થોડી વાર આરામ કરે છે, કારણ કે રથની અંદર બેસી બેસીને તીવ્ર ગતિવાળા ઘોડાઓની પરીક્ષા કરીને એ પોતે થાકી ગયા હોય છે, એટલે એમને આરામની પણ જરૂર હોય છે. આ બાજુ એ જ ઉદ્યાનમાં બિરાજમાન આ બાજુ એ ઉદ્યાનમાં બિરાજમાન કેસી સ્વામી એ વખતે પ્રવચન આપતા હોય છે. મોટે મોટેથી પ્રવચન આપતા હોય છે. એ સાંભળીને આ પરદેશી રાજા ના આરામની અંદર ખલેલ પડે છે. એ ચિત્ત સારથીને પૂછે છે કે આ કોણ છે, કેમ મોટે મોટેથી બૂમો પાડે છે, શેનો અવાજ આવે છે? ચિત્ત સારથી કહે છે કે હે ભગવાન, આ કેસી સ્વામી છે, આજે એમનું પ્રવચન છે. પ્રજા એમનું પ્રવચન સાંભળે છે. કેસી સ્વામી પ્રવચન ફરમાવે છે. કેસી સ્વામી ખૂબ જ્ઞાની છે, 4 જ્ઞાનના ધણી છે. શરીર અને આત્મા જુદો છે એવું એમની પાસે જ્ઞાન છે. ચિત્ત સારથી સમજાવે છે પરદેશી રાજાને. પરદેશી રાજાને પણ એમ થયું કેસી સ્વામીને મળવાના ભાવ થયા. એક જ ઉદ્યાનમાં રહેલા કેસી સ્વામી અને પરદેશી રાજાને પણ એવા ભાવ થયા કે આવા જ્ઞાની હોય, શરીર અને આત્માને જો જુદા માનતા હોય તો એવા કેસી સ્વામીને મારે મળવું જોઈએ, એમની સાથે મારે ચર્ચા કરવી જોઈએ. આવું માનીને, આવું વિચારીને પરદેશી રાજા કેસી સ્વામી પાસે જવા તૈયાર થાય છે. એ અને ચિત્ત સારથી બંને કેસી સ્વામી પાસે જાય છે. હજી ઔપચારિક વિનય કરે છે. જોઈએ તેવો વિનય એ કરતા નથી, છતાં પણ કેસી સ્વામી શાંતિ રાખે છે. હે ભગવાન, મેં સાંભળ્યું છે તમારી પાસે શરીર અને આત્મા જુદા છે એનું જ્ઞાન છે.
તમે અવધિ જ્ઞાની ને મનઃપર્યવજ્ઞાની છો, તો આપ મને બતાવો કે આત્મા છે કે નથી. પરદેશી રાજા કહે છે, હે ભગવાન, મેં ઘણા પ્રયોગો કર્યા છે, પરંતુ ક્યાંય મને આત્મા દેખાતો નથી. મેં અનેક પ્રકારના પ્રયોગો કર્યા, પરંતુ આત્માની સાબિતી થતી નથી. આત્મા જો હોય તો દેખાતો કેમ નથી? એવી ઘણી બધી દલીલો પરદેશી રાજા કેસી સ્વામીને કહે છે. પરદેશી રાજા કેસી સ્વામીને કુલ 10 પ્રશ્ન પૂછે છે. આત્મા અને શરીર સંબંધી. પરદેશી રાજા કુલ 10 પ્રશ્ન કેસી સ્વામીને પૂછે છે, આત્મા અને શરીર સંબંધી. એમાંથી આજે આપણે 5 પ્રશ્ન અને એના જવાબ જોઈશું. પરદેશી રાજા પહેલો પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, મારા દાદા એ ખૂબ અધાર્મિક હતા. મારા દાદા ઘણું પાપ કરતા હતા. એ જો નરકમાં ગયા હોય તો ત્યાંથી મને કહેવા કેમ નથી આવતા કે મને આ સજા મળી છે, તું પણ પાપ ન કરીશ. મારા દાદા મને કહેવા કેમ નથી આવતા? જો એ કહેવા આવે તો હું માનું કે આત્મા છે. પરદેશી રાજા આવો પ્રશ્ન પૂછે છે. પહેલો પ્રશ્ન. કેસી સ્વામી એનો જવાબ આપે છે કે હે પરદેશી, જેમ કોઈ કેદી હોય, જેમ કોઈ ગુનેગાર હોય અને એને જેલની સજા થઈ હોય, પછી એ ગુનેગાર કહે કે મને થોડા દિવસ ઘરે જઈ આવવા દો, તો એને તમે ઘરે જવા દેશો ખરા? પરદેશી રાજા કહે છે, ના, એને હું ઘરે નહીં જવા દઉં. એને જેલમાં જ રહેવું પડશે. બસ એવી જ રીતે તમારા દાદા પાપના કારણે જે નરકમાં ગયા હોય, એને ત્યાંથી નરકમાંથી અહીંયા કોઈ આવવા દેતું નથી. કેદીની જેમ એને ત્યાં જ રહેવું પડે છે. માટે તમારા દાદાનો આત્મા અહીંયા તમને મળવા આવી શકતો નથી. કેસી સ્વામી ઉત્તર આપે છે. પ્રશ્ન નંબર 2. પરદેશી રાજા બીજો પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, મારા દાદી એ તો ખૂબ ધર્મ કરતા હતા, એ તો ખૂબ પુણ્ય કરતા હતા. તમારા હિસાબે એ દેવલોકમાં ગયા હોય તો દેવલોકમાંથી મને અહીંયા કેમ કહેવા આવતા નથી કે હે પરદેશી, તું પણ ધર્મ કર તો મારા જેવા દેવના સુખો તને મળશે. જો મારા દાદી મને કહેવા આવે તો હું માનું કે આત્મા છે, દેવલોક છે. આ પ્રશ્નનો જવાબ કેસી સ્વામી આપે છે કે હે પરદેશી, મારી વાત તું સાંભળ. કોઈ માણસ નાઈ ધોઈને સ્વચ્છ થયો હોય, કોઈ માણસ નાઈ ધોઈને સ્વચ્છ થયો હોય, ચોખ્ખા કપડાં પહેર્યા હોય, અને પછી
એ માણસને તમે ઉકરડા પાસે બેસવા માટે બોલાવો તો એ આવે ખરો? સ્વચ્છ તૈયાર થયેલો માણસ, એને તમે ઉકરડા પાસે બેસવા માટે બોલાવો તો એ આવે ખરો? પરદેશી રાજા કહે છે, ના આવે. બસ એવી જ રીતે તમારા દાદી, તમારા ગ્રાન્ડ મધર, જે પુણ્ય અને ધર્મના કારણે દેવલોકમાં ગયા હશે, એ લોકો દેવ સુખો છોડી શકતા નથી, એટલે અહીંયા આવતા નથી. અને બીજું, આ મનુષ્ય લોકની દુર્ગંધ એટલી બધી છે કે એ કદાચ આવવાનું મન કરે તો પણ આ મનુષ્ય લોકમાં આપણને મળવા આવી શકતા નથી. દેવલોકના દેવ એટલા ચોખ્ખા અને સ્વચ્છ હોય કે આ મનુષ્ય લોકની ગંધ એમના માટે સહન કરવી અસહ્ય છે. માટે દેવ કે દેવી અહીંયા આપણને મળવા માટે આવવાની ઈચ્છા કરે, છતાં પણ એમને આવવાનું મન થતું નથી, માટે આવતા નથી. બીજા પ્રશ્નનો જવાબ કેસી સ્વામી આપે છે. પરદેશી રાજાને સંતોષ થાય છે. હવે ત્રીજો પ્રશ્ન પરદેશી રાજા પૂછે છે કે હે ભગવાન, મેં એક ચોરને કોઠીમાં પૂર્યો હોય છે. મેં એક ચોરને કોઠીમાં પૂર્યો, કોઠી ચારે બાજુ પેક હતી, ક્યાંય છિદ્ર ન હતું. થોડા દિવસ પછી કોઠી ખોલી, એ પેટી અમે ખોલી, એ માણસ મૃત્યુ પામ્યો હોય છે. જો જીવ હોય તો કોઠીને તિરાડ પડવી જોઈએ. તિરાડ વગર જીવ બહાર ગયો કઈ રીતે? મેં એવો વિચાર કર્યો. માટે શરીર એ જ જીવ છે અને જીવ એ જ શરીર છે. કોઠીમાં ક્યાંય તિરાડ ન હતી, એટલે મારી માન્યતા પાકી થઈ ગઈ કે જો જીવ બહાર ગયો હોય તો તિરાડ પડવી જોઈએ. એમના આ પ્રશ્નનો કેસી સ્વામી જવાબ આપે છે કે હે પરદેશી, તમે સાંભળો. જેમ તમે બંધ રૂમમાં હોવ, ચારે બાજુ રૂમ પેક હોય, ઓરડો બંધ હોય, અને તમે બંધ ઓરડાની અંદર ભેરી વગાડો, બંધ ઓરડાની અંદર ઢોલ વગાડો, તો એ ઢોલનો અવાજ ભીંતમાં થઈને બહાર જાય છે અને બહારના લોક પણ સાંભળી શકે છે. રૂમમાં વગાડવામાં આવતો ઢોલ, એનો અવાજ બહારના લોકો સાંભળી શકે છે. ભીંતોમાં થઈને જેમ શબ્દ બહાર જાય છે, એવી જ રીતે કોઠીમાં થઈને જીવ બહાર નીકળી જાય છે. જીવને બહાર નીકળવા માટે દરવાજાની જરૂર નથી. જીવને બહાર નીકળવા માટે તિરાડની કે દરારની જરૂર નથી. જીવ તો પર્વતને ભેદીને પણ બહાર નીકળી જાય છે અને પર્વતને ભેદીને પણ પ્રવેશ કરે છે. માટે જીવ છે એવું તમે માનો, જીવ નથી એવું ન માનશો. ત્રીજા પ્રશ્નનો ઉત્તર કેસી સ્વામીએ આપ્યો. પરદેશી રાજા હવે ચોથો પ્રશ્ન કરે છે
કે હે ભગવાન, મેં એકવાર જીવતા માણસનું વજન કર્યું અને એ માણસ મરી ગયો પછી પણ એનું વજન કર્યું. બંને વજન સરખા હતા. એ માણસ જીવતો હતો ત્યારે જ એટલું વજન હતું અને મર્યા પછી પણ એનું એટલું જ વજન હતું. જો જીવ નીકળી ગયો હોય તો વજન ઓછું થવું જોઈએ મર્યા પછી. પરદેશી રાજા કેસી સ્વામીને પ્રશ્ન કરે છે કે મેં એક જીવતા માણસનું વજન કર્યું અને એ માણસ પછી મૃત્યુ પામ્યો ત્યારે પણ મેં વજન કર્યું. વજન સરખું હતું. જો શરીરમાંથી જીવ નીકળી ગયો હોય તો મર્યા પછી વજન ઓછું થવું જોઈએ, પરંતુ વજન સરખું હતું એટલે મેં એમ માન્યું કે જીવ અને શરીર એક જ છે, આત્મા જેવી કોઈ વસ્તુ નથી. પરદેશી રાજાના આ પ્રશ્નનો જવાબ કેસી સ્વામી આપે છે કે હે પરદેશી, એવું નથી. આત્માનું વજન હોતું નથી. કોઈ મશક હોય, મશકનું એક્ઝામ્પલ આપે છે. મશક એટલે ફુગ્ગા જેવી વસ્તુ. મશકની અંદર, ફુગ્ગાની અંદર તમે ફુગ્ગાનું પહેલા વજન કરો અને હવા ભર્યા પછી વજન કરો, વજન સરખું જ થશે. કેસી સ્વામી સમજાવે છે પરદેશી રાજાને, હે પરદેશી, તમે ફુગ્ગાનું પહેલા વજન કરો, મશકનું પહેલા વજન કરો અને એની અંદર હવા ભરીને પછી પણ તમે વજન કરો, વજન સરખું જ થશે. હવા ભર્યા પછી વજન વધતું નથી. બસ હવાનું જેમ વજન નથી તેવી જ રીતે આત્માનું વજન નથી. આત્મા વેઇટલેસ છે. કેસી સ્વામી પરદેશી રાજાને સમજાવે છે. ચોથા પ્રશ્નનો જવાબ આપે છે. કેસી સ્વામીના જવાબોથી પરદેશી રાજાની શ્રદ્ધા વધતી જાય છે. આત્મા છે એવું ધીરે ધીરે પરદેશી રાજા માનતા થાય છે. પ્રભાવશાળી, ધર્મ ધુરંધર અવધિ જ્ઞાન અને મનઃપર્યવજ્ઞાનના સ્વામી પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના કેસી સ્વામીનો આજે સંયોગ થયો છે. એવા કેસી સ્વામીને પરદેશી રાજા પાંચમો પ્રશ્ન પૂછે છે કે હે ભગવાન, આત્મા હોય તો દેખાતો કેમ નથી? પાંચમો પ્રશ્ન. હે ભગવાન, આત્મા હોય, જીવ હોય તો દેખાતો કેમ નથી? કેસી સ્વામીને પૂછે છે. બધા પદાર્થો દેખાય છે માટે હું બધા પદાર્થોને માનું છું. આત્મા પણ જો દેખાય તો હું એને પણ માનું, પરંતુ આત્મા કેમ દેખાતો નથી? ભગવાન કેસી સ્વામી જવાબ આપે છે કે હે પરદેશી, આ સામે શું છે? પરદેશી કહે છે ઝાડ છે. ઝાડમાં બીજું શું છે? તો કે પાંદડા છે. પાંદડા હલે છે તો એ પાંદડાને કોણ હલાવે છે? પરદેશી રાજા કહે છે પાંદડાઓને હવા હલાવે છે. હવા દેખાય છે? ના ભગવાન, દેખાતી નથી, અનુભવાય છે. બસ એવી જ રીતે
હવા જેમ દેખાતી નથી, અનુભવાય છે, બસ એવી જ રીતે આત્મા પણ દેખાતો નથી આપણને, પણ અનુભવાય છે. શરીર જે હલનચલન કરે છે, આપણું શરીર જે મૂવમેન્ટ કરે છે, આપણું શરીર જે બધી ક્રિયાઓ કરે છે, જોવાની, સાંભળવાની, એ બધું આત્માને આભારી છે. જો આત્મા ના હોય શરીરમાં તો આપણી બધી ક્રિયાઓ બંધ થઈ જાય છે. પાંદડાઓને હલાવવાની ક્રિયા જેમ હવા કરે છે, તેવી રીતે આપણા શરીરની બધી મૂવમેન્ટ આત્મા કરે છે. પાંચમા પ્રશ્નનો જવાબ કેસી સ્વામી આપે છે, એક પછી એક. કુલ 10 પ્રશ્ન પરદેશી રાજા પૂછે છે અને કેસી સ્વામી એના ઉત્તર આપે છે. આજે તો બરાબરની ચર્ચા જામી છે. એવા ધુરંધર કેસી સ્વામી મળ્યા છે. પરદેશી રાજાની જિજ્ઞાસા વધતી જાય, શંકા અને સંશય દૂર થતા જાય છે. ધીરે ધીરે પરદેશી રાજા આત્માને માનતા થઈ ગયા. આત્મા છે એવું એમણે સ્વીકારવું પડ્યું. આત્મા છે, પુણ્ય અને પાપ છે, સ્વર્ગ અને નરક છે. પરદેશી રાજા બધું સમજી ગયા. બુદ્ધિશાળીને ઈશારો કાફી છે. આજે પરદેશી રાજાનો પુણ્યોદય થવાનો હોય છે. ચિત્ત સારથી પણ સાથે છે. ચિત્ત સારથી પણ રાજી થાય છે કે પરદેશી રાજા અને કેસી સ્વામીનો કેવો સરસ સંવાદ થયો, મારી મહેનત ફળી. અહીંયા લાવવાનું કામ ચિત્ત સારથીએ કર્યું હોય છે. પરદેશી રાજાને કેસી સ્વામી પાસે લાવવાનું કામ યુક્તિપૂર્વક ચિત્ત સારથીએ કર્યું હોય છે. ચિત્ત સારથીને મનમાં એમ હોય છે કે મારા રાજા, પરદેશી રાજા ધાર્મિક બને, આત્માને માનતા થાય, પુણ્ય અને પાપને માનતા થાય, પુનર્જન્મને માનતા થાય. એમની એ ઈચ્છા, ચિત્ત સારથીની એ ઈચ્છા આજે પૂરી થઈ. પરદેશી રાજા વંદન કરે છે. વારંવાર કેસી સ્વામીને વંદન કરે છે, રજા લે છે. કેસી સ્વામી પણ આશીર્વાદ આપે છે કે તમે હવે રમણીયના રમણીય રહેજો, પરંતુ અરમણીય ક્યારેય ન બનતા. તમારી જે શ્રદ્ધા છે એને તમે મજબૂત રાખજો. તમે હવે અધર્મને છોડીને ધર્મના માર્ગે આગળ વધજો. હવે તમે તમારા આત્માનું કલ્યાણ કરજો. એવી અનેક શિખામણ કેસી સ્વામી પરદેશી રાજાને આપે છે. હે ભગવાન, હું સંસાર છોડી શકું એમ નથી, તો મારે શું કરવું જોઈએ? કેસી સ્વામી 12 વ્રત આપે છે. પરદેશી રાજા 12 વ્રત અંગીકાર કરે છે. કેસી સ્વામી પાસે 12 વ્રત અંગીકાર કરે છે. 12 વ્રત સમજે છે. આવ્યા હોય છે ત્યારે અધાર્મિક હોય છે, પરંતુ હવે પૂરા ધાર્મિક બની ગયા. પાછા વંદન નમસ્કાર કરીને, રજા લઈને, આશીર્વાદ લઈને એ પોતાના રાજમહેલમાં જાય છે. આજે કંઈક આનંદ જ જુદો છે. શ્રદ્ધાએ પલટો ખાધો. અશ્રદ્ધામાંથી એ શ્રદ્ધામાં આવ્યા, નાસ્તિકમાંથી એ આસ્તિક બન્યા. એવા પરદેશી રાજા પોતાના બધા પરિવારને લઈને પાછા ફરીથી
કેસી સ્વામીના દર્શન કરવા માટે જાય છે, 12 વ્રતનું પાલન કરે, આઠમ પાખીના પૌષધ કરે, સામાયિક કરે, અને ધીરે ધીરે એ પરદેશી રાજાએ રાજ્યને પણ છોડી દીધું. રાજ્યનું બધું કામ પોતાના પુત્રને સોંપી દીધું અને શક્ય એટલો વધારે સમય એ પોતે પૌષધ શાળામાં આપવા લાગ્યા. પૌષધ શાળામાં પૌષધ કરે, સામાયિક કરે, છઠ કરે, ઉપવાસ કરે. હવે સમયનો વ્યય કરતા નથી. પોતાને ખબર હોય છે કે મેં કેવા કેવા પાપ કર્યા હોય છે. હવે આ સદગુરુ પાસેથી આ બધું જાણવા મળ્યું, શીખવા મળ્યું, મારા સંશયો છેદાયા. હવે મારે પ્રમાદ કરવો નથી. પરદેશી રાજા પોતાની આવકના પણ 4 ભાગ કરે છે. પરદેશી રાજા જેણે રાજ્ય પોતાના પુત્રને સોંપી દીધું, બસ હવે તો ધર્મ કરવો છે. પરદેશી રાજાનું પરિવર્તન. આજની આપણી કથાનો વિષય છે પરદેશી રાજાનું પરિવર્તન. તકને કેવી ઝડપી લીધી, અવસરને કેવો વધાવી લીધો, નાસ્તિકમાંથી કેવા આસ્તિક બની ગયા, એ આજની કથામાંથી આપણે સમજવાનું છે. પરદેશી રાજાએ પોતાની આવકના 4 ભાગ કર્યા. જે આવક હોય છે એના 4 ભાગ કર્યા. પહેલો ભાગ એ સેના અને સૈન્ય માટે વાપરવાનો. આવકનો પહેલો ભાગ એ સેના અને સૈન્ય માટે વાપરવાનો, વાહનો લાવવા માટે વાપરવાનો. બીજો ભાગ અનાજના કોઠારો માટે. આવકનો બીજો ભાગ અનાજના કોઠારો ભરવા માટે, અનાજ વસાવવા માટે, અનાજ ખરીદવા માટે. આવકનો બીજો ભાગ કોઠારોને અનાજથી સુરક્ષિત કરવા માટે. આવકનો ત્રીજો ભાગ પોતાના પરિવાર માટે રાખે છે. આવકનો ત્રીજો ભાગ પોતાના પરિવાર માટે રાખે છે. અને આવકનો ચોથો ભાગ એ દાનશાળા માટે કાઢે છે. આવકનો ચોથો ભાગ એ પોતાના દાનશાળા માટે કાઢે છે. પરદેશી રાજા પોતાની આવકના 4 ભાગ કરે છે. પહેલો ભાગ સૈન્ય માટે, સેના માટે. બીજો ભાગ અનાજ માટે. ત્રીજો ભાગ પરિવાર માટે. અને ચોથો ભાગ દાનશાળા માટે, દાન આપવા માટે. આવી રીતે એ પોતાની આવકના 4 ભાગ કરે છે. ધીરે ધીરે પરદેશી રાજા રાજસુખોમાંથી, રાજ્યમાંથી, રાણીઓમાંથી અને પરિવારમાંથી પોતાનું મન હટાવી લે છે. એમની રાણીનું નામ હોય છે સુરીકંતા. આ સુરીકંતાને પરદેશી રાજા ધાર્મિક બની ગયા એ સહન થતું ન હતું. એ ખૂબ અકળાઈ ગયા. એમણે ઘણા પ્રયત્નો કર્યા કે આ પરદેશી રાજા હવે ધાર્મિક બની ગયા, મારી સાથે રહેતા નથી, મારી સાથે ફરવા આવતા નથી. એટલે સુરીકંતા રાણી અકળાયા. પરદેશી રાજાને મોહમાં પાડવા માટે ઘણા પ્રયત્ન કરે છે, છતાં પરદેશી રાજા
હવે મોહમાં પડતા નથી. કરવું શું? અનેક પ્રયત્નો કર્યા અને છેલ્લે સૂરીકાંતા રાણી એમ વિચારે છે કે હવે જો હું પરદેશી રાજાને ઝેર આપી દઉં તો કાયમ માટે હું એમનાથી છૂટી જઉં, પછી મારે જે કરવું હોય એ હું કરી શકું. એમ વિચારીને એકવાર આ સૂરીકાંતા રાણીએ પાકું કર્યું. પરદેશી રાજાને છઠના પારણે ઝેર આપવાનું નક્કી કરે છે. પરદેશી રાજાએ છઠ કર્યો હોય છે અને એ છઠના પારણાની અંદર ઝેર એટલે કે પોઈઝન. જુઓ, સ્વાર્થ આંધળો છે. માણસ જ્યાં સુધી આપણું કીધું કરે ત્યાં સુધી આપણને સારું લાગે છે. જ્યાં સુધી આપણો સ્વાર્થ પોસાય ત્યાં સુધી આપણને એ માણસ સારું લાગે છે. પરંતુ જ્યારે આપણો સ્વાર્થ પોસાવાનો બંધ થઈ જાય પછી એ માણસ આપણને આંખના કણાની જેમ ખૂંચતું હોય છે. આજે પણ આપણે કેટલાય આવા દાખલાઓ જોઈએ છીએ. એવું જ બન્યું. સૂરીકાંતા રાણી પરદેશી રાજાને પારણાની અંદર ઝેર આપી દે છે. પરદેશી રાજા છઠનું પારણું કરવા બેસે છે. થોડો આહાર કર્યો, શરીરમાં ઝેર ગયું, નસો તૂટવા લાગી. ઝેર ફટાફટ શરીરની અંદર પ્રસરવા લાગ્યું. આજુબાજુ કોઈ છે નહીં, એકલા સૂરીકાંતા રાણી છે. પરદેશી રાજાને થઈ ગયું કે ચોક્કસ આ ખોરાકની અંદર ઝેર છે. ખૂબ તીવ્ર ઝેર મને આપવામાં આવ્યું લાગે છે. હવે બચવાનો કોઈ ચાન્સ નથી. ઝેર પણ ફટાફટ શરીરની અંદર ફેલાય છે. પરદેશી રાજા વિચારે છે કરવું શું. હજી વૈદ્યો આવે, ડોક્ટરો આવે એ પહેલા એમના આવતા આવતા હું બચું કે કેમ એવી શંકા છે. પરદેશી રાજા વિચારે છે હવે મારી પાસે સમય ઓછો છે. ઝેર ઝેરનું કામ કરે, મારે મારું કામ કરવાનું છે. મારી પાસે બહુ સમય ઓછો છે. હવે કોઈ આર્ત ધ્યાન કરવું નથી, રૌદ્ર ધ્યાન કરવું નથી, સૂરીકાંતા ઉપર પણ દ્વેષ કરવો નથી. એ પોતે ક્ષમા રાખે છે. મારા જ કર્મનો ઉદય હશે. સૂરીકાંતાએ ભલે જે કરવાનું કર્યું હોય એ તો એક નિમિત્ત છે. આવા પરિસહની અંદર પરદેશી રાજા પોતે શાંત રહે છે અને થોડા સમયની અંદર જ ગણતરીની પળોની અંદર એ પોતે સંથારો લઈ લે છે. ઝેર તો વ્યાપતું જાય છે. હવે જીવવું નામુમકિન છે. બચી શકવાનો કોઈ ઉપાય નથી. 4 શરણા અંગીકાર કરે છે, 18 પાપસ્થાનક વસ્ત્રાવે છે, 3 નમોથુણમ ગણે છે. નવકાર મંત્ર ગણતા ગણતા પરદેશી રાજા નું પ્રાણ પંખેરું ઉડી જાય છે. સૂરીકાંતા ઉપર દ્વેષ સહેજ પણ કરતા નથી. પોતે સૂરીકાંતાને શિક્ષા કરી શકત. એમની પાસે છેલ્લી 5-10 મિનિટ હતી, પરંતુ એ 5-10 મિનિટની અંદર એમણે અંતિમ ક્રિયાની વિધિ કરી લીધી, પોતાના આત્માનું સાધી લીધું. એ પરદેશી રાજાનો આત્મા મૃત્યુ પામીને આરાધક બને છે.
પહેલા દેવલોકમાં દેવ બને છે. પહેલું સુધર્મ દેવલોક, એની અંદર એ પોતે દેવ બને છે. ખૂબ ઊંચી રુદ્ધિવાળા દેવ બને છે. ત્યાંથી નીકળીને એ પોતે મહાવિદેહમાં જશે, ત્યાં મનુષ્ય બનશે. ત્યાં એમનું નામ હશે દ્રઢ પ્રતિજ્ઞ. ત્યાં એ પોતે દીક્ષા લેશે. સર્વ કર્મનો ક્ષય કરીને ત્યાંથી એ મોક્ષે જશે. પરદેશી રાજા એકાવતારી બની ગયા. પરદેશી રાજા એ પહેલો ભાવ, સુધર્મ દેવલોકનો બીજો ભાવ અને મહાવિદેહમાં દ્રઢ પ્રતિજ્ઞ નામનો એમનો ત્રીજો ભવ. ત્રણ ભવે મોક્ષ. પરદેશી રાજાનું પરિવર્તન. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે. આજે આપણે 4 પોઈન્ટ ઉપર વિચાર કર્યો. કયા કયા 4 પોઈન્ટ? પોઈન્ટ નંબર 1, પરદેશી રાજા સ્વદેશી બન્યા. પોઈન્ટ નંબર 1, પરદેશી રાજા સ્વદેશી બન્યા. પોઈન્ટ નંબર 2, કલ્યાણ મિત્ર ચિત્ત સારથી. પોઈન્ટ નંબર 2, કલ્યાણ મિત્ર ચિત્ત સારથી. પોઈન્ટ નંબર 3, પરિસહમાં ક્ષમા રાખવો. પોઈન્ટ નંબર 3, પરિસહમાં ક્ષમા રાખવો. અને પોઈન્ટ નંબર 4, આવકનો અમુક ભાગ સારા કામમાં વાપરવો. પોઈન્ટ નંબર 4, આવકનો અમુક ભાગ સારા કામમાં વાપરો. પોઈન્ટ નંબર 1 છે પરદેશી રાજા સ્વદેશી બન્યા. પરદેશી સ્વદેશી બન્યા. પોઈન્ટ નંબર 2, કલ્યાણ મિત્ર ચિત્ત સારથી. પોઈન્ટ નંબર 3, પરિસહમાં ક્ષમા રાખો. અને પોઈન્ટ નંબર 4, તમારી આવકનો અમુક ભાગ, અમુક ટકા સારા કામમાં વાપરો. આ 4 પોઈન્ટ ઉપર આજે આપણે વિચાર કર્યો છે. પોઈન્ટ નંબર 1 છે પરદેશી રાજા સ્વદેશી બન્યા. જે હંમેશા પરમાં રહેતા હતા એ સ્વમાં આવી ગયા. રાજ્ય કરતા કરતા આત્માનું રાજ્ય મેળવી લીધું પરદેશી રાજાએ. પરથી ખસ સ્વમાં વસ. આ સૂત્ર આપણને ઘણું કહી જાય છે. આપણે પરમાં વસીએ છીએ. પર એટલે પૈસા, કુટુંબ, શરીર, પ્રોપર્ટી, મોજ શોખ, આ બધું પર છે. પરથી ખસ સ્વમાં વસ. પરદેશી રાજા પરથી ખસી ગયા અને સ્વમાં આવી ગયા. સ્વ એટલે આત્મામાં આવી જાઓ. સ્વ એટલે ધર્મમાં આવી જાઓ. સ્વ એટલે સિદ્ધાંતમાં આવી જાઓ. પરથી ખસ અને સ્વમાં વસ. પરદેશી સ્વદેશી બન્યા. આત્માનું રાજ્ય મેળવી લીધું. 3 ભવે મોક્ષે જશે. બીજું ચિત્ત સારથી, કલ્યાણ મિત્ર ચિત્ત સારથી. ચિત્ત સારથી રાજાને કેવી યુક્તિથી ધર્મ પમાડે છે, બસ એવી જ રીતે આપણે પણ આપણા પરિવારને, આપણા સ્નેહી સ્વજનોને, આપણા શેઠને, આપણા સ્વજનોને આપણે પણ ધર્મ પમાડીએ. ચિત્ત સારથી કલ્યાણ મિત્ર હોય છે. પરદેશી રાજાને કેસી સ્વામી પાસે લઈ જાય છે. બીજા નંબરનો આ પોઈન્ટ.
ત્રીજા નંબરનો પોઈન્ટ, પરિસહમાં ક્ષમા રાખીએ. ધર્મ કરતા કરતા જીવનમાં જીવતા જીવતા તકલીફ તો આવશે જ, છતાં એમાં આપણે શાંતિ રાખીએ. પરદેશી રાજાને તકલીફ આવી ગઈ. સૂર્યકાંતાએ ઝેર આપ્યું. સમય ઓછો હતો, એમાં સમયને સાધી લીધો. આત્માનું કામ થઈ ગયું. પોઈન્ટ નંબર 3, પરિસહમાં આપણે શાંતિ રાખીએ. અને પોઈન્ટ નંબર 4, આપણી જે આવક છે એ આવકનો અમુક ટકા ભાગ આપણે સારા કામમાં વાપરીએ. પરદેશી રાજાએ નક્કી કર્યું હોય છે કે મારી આવકનો ચોથો ભાગ ધર્મમાં વપરાવો જોઈએ. બસ એવી જ રીતે આપણે પણ નક્કી કરીએ કે આપણી આવકની જે લક્ષ્મી છે, આપણી આવકના જે પૈસા છે, એનો ચોથો ભાગ અથવા તો અમુક ટકા ચોક્કસ હું સારા કાર્યમાં વાપરીશ. પરદેશી રાજાએ જેવું પોતાના આત્માનું કલ્યાણ કર્યું, એકાવતારી બન્યા. નાસ્તિકમાંથી સીધા જ આસ્તિક બન્યા. આસ્તિકમાંથી સીધા એકાવતારી બન્યા. ફરીથી પરદેશી રાજા નાસ્તિકમાંથી સીધા આસ્તિક બન્યા. આસ્તિકમાંથી સીધા એકાવતારી બન્યા. એવો પ્રયત્ન અને પુરુષાર્થ આપણે પણ કરવાનો છે. આજની કથાનું નામ હોય છે પરદેશી રાજાનું પરિવર્તન. પ્રશ્નોત્તરી. પ્રશ્ન નંબર 1, કેસી સ્વામીને કેટલા જ્ઞાન હોય છે? પ્રશ્ન નંબર 1, કેસી સ્વામીને કેટલા જ્ઞાન હોય છે? સુધીરભાઈ શાહ, કયા કયા? જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. કેસી સ્વામી 4 જ્ઞાનના ધણી હોય છે. એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, ભૌતિક જ્ઞાન, મન પરવય જ્ઞાન. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પ્રશ્ન નંબર 2, પરદેશી રાજા કુલ કેટલા પ્રશ્ન કેસી સ્વામીને પૂછે છે? પરદેશી રાજા કુલ કેટલા પ્રશ્ન કેસી સ્વામીને પૂછે છે? સુરેશભાઈ શાહ. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પરદેશી રાજા કેસી સ્વામીને 10 પ્રશ્નો પૂછે છે. બહુ સરસ, બહુ સરસ. પ્રશ્ન નંબર 3, પરદેશી રાજા આવકના કયા 4 ભાગ કરે છે? પરદેશી રાજા આવકના કયા 4 ભાગ કરે છે? કલ્પનાબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. પરદેશી રાજા આવકના 4 ભાગ કરે છે. પેલો છે સેનાને સૈન્ય માટે વાપરવો, બીજો અનાજના કોઠારો માટે વાપરવો, અને ત્રીજું પોતાના પરિવાર માટે રાખે છે, અને ચોથું દાનશાળા માટે કાઢે છે. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે આગળ પ્રશ્ન નંબર 4, અત્યારે પરદેશી રાજાનો જીવ ક્યાં છે? અત્યારે પરદેશી રાજાનો જીવ ક્યાં છે? રાજેન્દ્રભાઈ શેઠ. પહેલા સુધર્મા ડેવલપમાં છે. પહેલા ડેવલપમાં. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પ્રશ્ન નંબર 5, પરદેશી રાજા મહાવિદેહમાં જન્મ લેશે ત્યારે તેમનું નામ શું હશે? પરદેશી રાજા મહાવિદેહમાં જન્મ લેશે ત્યારે તેમનું નામ શું હશે? મયુરીબેન. જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. દ્રઢ પ્રતિજ્ઞા. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. પ્રશ્ન નંબર 6,
પરદેશી રાજાને કેસી સ્વામી પાસે કોણ લઈ જાય છે? પરદેશી રાજાને કેસી સ્વામી પાસે કોણ લઈ જાય છે? શીલાબેન શાહ. જય જિનેન્દ્ર સાહેબ. જય જિનેન્દ્ર. કેસી સ્વામી સાથે ચિત્ત સારથી લઈ જાય છે કે બહુ- પરદેશી. બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ. હવે પ્રશ્ન નંબર 7. કેસી સ્વામી કયા તીર્થંકર ભગવાનની પરંપરાના હોય છે? કેસી સ્વામી કયા તીર્થંકર ભગવાનની પરંપરાના હોય છે? કેસી સ્વામી કયા તીર્થંકર ભગવાનની પરંપરાના હોય છે? સુધીરભાઈ શાહ. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. કેસી સ્વામી પાર્શ્વનાથ સ્વામીને પરંપરાના હોય છે. બહુ સરસ, બહુ સરસ. હવે આગળનો પ્રશ્ન. આજે આપણે કયા 4 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? આજે આપણે કયા 4 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? મયુરીબેન. આજે આપણે કયા 4 પોઈન્ટ ઉપર વિચાર કર્યો? છેલ્લો પ્રશ્ન. હા, જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર. પરદેશી રાજા સ્વદેશી બન્યા, કલ્યાણ મિત્ર ચિત્ત સારથી, પરિશ્રમા ક્ષમા રાખો, શાંતિ રાખો, અને આવકનો અમુક ભાગ, અમુક ટકા સારા કાર્યમાં વાપરો. બહુ સરસ, બહુ સરસ. થેન્ક યુ. જય જિનેન્દ્ર. જય મહાવીર.